ખૂબ આભારી છું. તે બદલે આજના અનુરૂપ હું દીકરી વિશે કહીશ તે આપ શાંતિથી સાંભળો તેવી હું આશા રાખું છું. એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક તમન્ના છે મારી ચાંદ બની ચમકવાની, એક આરઝુ છે મારી ગગનમાં વિહરવાની, એક સ્વપ્ન છે મારું સૂરજની કિરણ બનવાનું, એક ઉમંગ છે મારો આદર્શ દીકરી બનવાનું. દીકરી નાની હોય કે મોટી હોય, કેજીમાં ભણતી હોય કે કોલેજમાં, કુંવારી હોય કે કન્યા, પણ મિત્રો દીકરી સદા દીકરી જ રહે છે. નાનપણમાં પિતા સાથે ચકચક બોલતી હોય, માતાનું માન ન રાખતી હોય, ભાઈને ભાઈઓને મૂકતી હોય, પણ જ્યારે દીકરી મોટી થાય છે ત્યારે તે ગંભીરતા ધારણ કરી લે છે. દીકરી નાનપણમાં જે કંઈ માંગે ને તે લાવી આપજો સાહેબ, તો પછી તમે લાવશો ને તો દીકરીના મોઢામાંથી એક જ શબ્દ સરી પડશે, પપ્પા આની શું જરૂર હતી. જ્યારે દીકરીના લગ્ન થાય છે અને તેને ખબર પડે છે કે મારી જાન આ ગામમાંથી આ શેરીમાં આવી ગઈ છે, ત્યારે તેને વિચાર થાય છે કે મારે આ વહાલનો દરિયો છોડીને પારકાને પોતાના કરવાના છે. જ્યારે દીકરી સાસરે જાય છે ત્યારે સાસરિયાવાળા પૂછે છે કે વહુ કરિયાવરમાં શું શું લાવી છે. એના કરતા બધું જ મૂકીને આવી છે, માં બાપ ઘર સમાજ બધું જ મૂકીને આવી છે. જો આ વાતનો સમાજમાં કોઈ વિચાર કરે ને તો દીકરીના સંસારમાં સુગંધ આવી જતી હોય છે. જ્યારે પિયરિયામાં સાસરિયામાંથી પિયરિયામાં આવતી દીકરી આવે ત્યારે લોકો કહે છે કે આ તો કંઈક લેવા આવી છે, પણ દીકરી કંઈ લેવા નથી આવી, માતા પિતાની ખબર લેવા આવી છે, આર્થિક સ્થિતિ જોવા આવી છે. જ્યારે પાછી ફરે છે ત્યારે બધાને કામ વહેંચતી જાય છે. મમ્મી તું પપ્પાને સમયસર દવા આપશે, ભાભી તું પપ્પાને આદુવાળી ચા આપશે, ભાઈ તું મમ્મી પપ્પાનું ધ્યાન રાખજે, તારા ભરોસે છોડીને જાઉં છું. આમ અનેક કામો વહેંચતી જાય છે. મારે એક પ્રશ્ન છે, મને આ પ્રશ્નનો જવાબ કોણ આપશે કે દીકરીનું સગું ઘર કયું. જે ઘરમાં તે જન્મ લે છે ત્યાંના જ લોકો કહે છે કે આ તો પાર્ક છે, આનાથી એટલો હેત પ્રેમ ન રખાય અને તેને પાર્કે ઘેર જવું પડે છે. ત્યાંના લોકો પણ એ જ કહે છે કે આ તો પાર્કી છે, આનાથી એટલો હેત પ્રેમ ન રખાય. તો દીકરીનું સગું ઘર કયું. જ્યારે સૌથી મોડી ઉઠનારી દીકરી સૌથી વહેલી ઉઠવા લાગે છે, માતા પિતાને નોકર બનાવી